હાલો મિત્રો, જય માતાજી, જય ખોડિયારમાં। તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં। અને હું આશા કરીશ કે તમને આપણો વ્લોગ પસંદ આવી છે। તો મિત્રો અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છે અને 9:30 જેવું વાગ્યું છે ઘડિયાળમાં। અને આપણે અત્યારે ઉઠી અને નાસ્તો અત્યારે કરવાનો છે। આજે ઘરે છે તો આપણે જ્યારે નોકરી ઉપર હોય ત્યારે તો સવારે કંઈ ને કંઈ ના હોય। અને અત્યારે આપણે ઘરે છે તો અત્યારે નાસ્તો કરવાનો છે અને નાસ્તો કરી અને પછી ત્યાર પછી જવાનું છે આપણે। આ મોબાઈલ છે Redmi 8, તેનો કોમ્બો ઉખડી ગયો છે કેમકે તે જ્યારે નોકરી પર હતા ત્યાંથી ઉપરથી પડ્યો હતો એટલા માટે ઉખડી ગયો છે। તો કેમ કે ટચ જ્યાં આવે ત્યાં ભાગી જાય છે। નાસ્તો કરવા બેસી જાય તો અત્યારે મમ્મી ભરે છે પાણી। અમારે ઘરે નળિયું તમે જોતા હશો નીચે, અમારે આ રીતે પાણી આવે છે ઘરે। અને ભાઈ છે અત્યારે ઘરમાં, તે એનું કામ કરે છે અને પપ્પા છે દુકાને। નાસ્તો કરે અને પછી આપણે નીકળીએ। તો મિત્રો આપણે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારે આજે છે આપણે નાસ્તામાં વઘારી ગયેલા ભાત। તો મિત્રો અત્યારે નાસ્તામાં છે વઘારી ગયેલા ભાત અને આપણે અત્યારે ફેમિલી સ્ટાર મૂવીઝ ચાલુ છે। તો ચાલો હવે આપણે નાસ્તો કરીએ અને ત્યારબાદ મળીએ મિત્રો। તો આપણે અત્યારે જે આપણે મોબાઈલનો કોમ્બો રિપેર કરવાનો હતો તો તે ભાઈની ઘરે આવી ગયા છે કેમ કે તે બાટવા તે દુકાનમાં કામ કરે છે અને અત્યારે તે ઘરે ગામના લોકો હોય તે મોબાઈલ રિપેર કરાવવા આવે એટલે ઘરે પણ તે કામ ચાલુ રાખે છે। તો ચાલો અત્યારે આપણું મોબાઈલનું કામ થઈ જશે ચાલુ। હા, આપણો મોબાઈલ છે અને અત્યારે બીજા ભાઈ છે તે અત્યારે બેઠા છે। તો તેને અત્યારે કોમ્બો ચોંટાડવાનું કામ છે તે અત્યારે ચાલી રહ્યું છે। તેને પણ કોમ્બો જ ઉખડી ગયો હતો। તો મારા તો કાકા થાય છે અત્યારે, એટલે મારા કાકા કહેવા પડે, પણ આપણે નામ જણાવવાનો હતો એટલા માટે આપણે ઘરેજા ધર્મેશભાઈ છે એનું નામ। મિત્રો અત્યારે આપણો મોબાઈલ છે તેમાં આપણે કોમ્બો ચોંટાડી દીધો છે અને અત્યારે હવે કાકાને તેને મારા કાકા છે તેને જવાનું છે અત્યારે હવે દુકાને બાંટવા। હાલો કાકા, જય માતાજી। આપણે અત્યારે દુકાને બેઠા છે કેમ કે મારા પપ્પાને અત્યારે જમવા જવું તો અને અત્યારે વાગવામાં થઈ ગયો છે 1 જેવું થઈ ગયું છે। આપણે મોબાઈલ રિપેરિંગ કરી લીધો તો 11:30 પણ પછી આવીને દુકાને થોડુંક કામ હતું એટલે દુકાને તો બેઠો હતો અને અત્યારે મારા પપ્પા ગયા છે જમવા। અને અત્યારે આપણે નિશાળે બાળકોની પડી છે રિસેસ અને આપણા 2 મિત્રો છે નિશાળના સ્કૂલના, તો તે અત્યારે આવ્યા છે તો તેની એમ કીધું કે અમને વ્લોગમાં લે, તો એટલા માટે આપણે સ્ટાર્ટ કર્યો છે અને જે મિત્રો છે તેને વ્લોગમાં લઈએ છે એના માટે આપણે લાઈક કરી દીજો। તો આ આપણા છે આપણા મોહિતભાઈ બાલસ અને જીગરભાઈ બાલસ, તો આપણા સબસ્ક્રાઈબર છે તે। અને મિત્રો તો અત્યારે હવે આપણે અત્યારે દુકાને બેઠા છે અને અત્યારે આજે પાણી પણ ઉતરી ગયું છે, તમે જોઈ શકો છો। આ ભાઈને સપોર્ટ કરજો, આ બહુ મહેનત કરે છે। આ રીતે છે કે અત્યારે આપણા પાદરનો નજારો અને અત્યારે તો ચાલો આપણે મંદિરે જઈએ ત્યારે મળીએ। અને આ થોડાક મસ્તીખોર છે, આપણે બહુ ઇંગ્લિશ તેને અત્યારથી ફાવે છે। આ 2 ભાઈઓ છે હો, બે કાકા મોટા બાપા ભાઈ। આ ભાઈને તમે સપોર્ટ કરજો, આ ભાઈ બહુ મહેનત કરે છે। તો મિત્રો આપણે ડિલિવરી બોયનો ફોન આવી ગયો છે તો ચાલો આપણે નીકળીએ બિતાણા। આપણે ભીતાણા પૂગી ગયા છે અને ભીતાણાના પાદરમાં ઊભા છે, તો તમને અહીંનો એક શોટ બતાડું। તો મિત્રો અત્યારે આપણા ડિલિવરી બોય આવી ગયા છે, એ આપણે પાર્સલ રિટર્ન કરવાનું હતું તેને દઈ દીધું છે અને અત્યારે તે એની પ્રોસેસ કરે છે અને ત્યારબાદ આપણે હવે નીકળશું ડાયરેક્ટ માતાજીના મંદિરે લાંગડ સહીને। તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે ભીતાણા આવ્યા હતા ને આપણે અશ્વિનભાઈને આપણે કામ હતું એટલે ફોન કર્યો હતો તો તે આવ્યા હતા અને ચાલો આપણે નીકળીએ ડાયરેક્ટ મંદિરે। હાલો અશ્વિનભાઈ, આવજો।
તો મિત્રો આપણે આ રસ્તો ડાયરેક્ટ ફુલરામાં જાય અને આ રસ્તો આપણે લાંગળ થઈને માતાજીના મંદિરે નીકળશે પહેલાં. તો અત્યારે આપણે લાંગળ થઈને ડાયરેક્ટ માતાજીના મંદિરે જઈએ. તો આપણે ચાલો હવે આપણે મંદિરે તો મિત્રો અત્યારે આપણે લાંગળ પૂકી ગયા છે. તો મિત્રો અત્યારે આપણે લાંગળ ગામની અંદરથી જવું પડે છે કેમ કે આગળ રસ્તો હતો તે અત્યારે બંધ છે. તો મિત્રો અત્યારે આપણે લાંગળ ગામની બરાબર નીકળી ગયા છે. આ છે પ્રાથમિક શાળા લાંગળની. તો મિત્રો લાંગળનું રામાપીરનું મંદિર તમે જોઈ લો. અત્યારે પીર બાપાની દરગાહ પણ છે, બાજુમાં પીર બાપાનું મંદિર પણ છે. તો મિત્રો અત્યારે આપણે 66 કેવી આવ્યા છે, ભરતભાઈના કામ છે એટલા માટે. મિત્રો અત્યારે ભરતભાઈ પગા થઈને આપણે મંદિરે માતાજીના દર્શન કરવા આવી ગયા છે. તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. તો ચાલો મિત્રો, તો તમે પણ માતાજીના દર્શન કરી લીધા અને મેં પણ કરી લીધા છે. તો ચાલો હવે આપણે થોડોક અત્યારે પાણી ઉતરી ગયું છે આજે. તો ચાલો તમને અત્યારે બહારનો જરીક નજારો બતાડું અને ત્યારબાદ પછી આપણે ઘરે નીકળીએ કેમ કે આજે કંઈ કામ નથી. જે કામ હશે તે આપણે કાલે કરવાનું થશે. આપણે બાલાગામથી નીકળવાના છે. તો આપણે જે આપણે ડેમો વડાફોનનો આપીએ છીએ તો તે આપણે કાર્ડ લેવાના હતા. તો અત્યારે તે લઈ લીધા છે અને હવે આપણું બાલાગામમાં કામ પૂરું થઈ ગયું છે. તો ચાલો હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ફુલરામાં. તમે જે રસ્તો જોયો તે કેશોદ શહેર જાય છે. તો ચાલો હવે આપણે મારા કાકા આવ્યા છે તેને કેશોદથી તો તેને લઈ જવાના છે. અત્યારે તમે બાલાગામની નદી જોઈ શકો છો. તો મિત્રો આ બાલાગામની હાઈસ્કૂલ છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે હાઈસ્કૂલમાં જ ભણ્યા છે અને આપણા કાકા છે તે અત્યારે આવી ગયા છે. તો તેને ફુલરામાં આવવાનું છે. તો ચાલો આપણે નીકળીએ ફુલરામાં. તો આપણે અત્યારે બાલાગામમાંથી નીકળી ગયા છે અને મારા કાકા છે. અત્યારે આપણે ઓસા ગામ કૂટવા આવી ગયા છે.
અત્યારે આપણે હવે આપણા કાકા છે તેને ઘરે જવાનું છે, તો આપણે હવે ભરતભાઈની ગાડી ટ્રાન્સફર કરવા જવાનું છે, તો આપણે કરી આવીએ. તો મિત્રો હવે આપણે 66 કેવી છે અત્યારે ભરતભાઈ વખત આપણે ગાડી ટ્રાન્સફર કરી અને અત્યારે આપણે મંદિરે આવ્યા છે, અને મંદિરે આપણે સૈકલાવના ચોખા નાખવાના હતા, તો તે નાખી દીધા છે, અને હવે આપણે નીકળીએ છીએ ડાયરેક્ટ ઘરે. તો ચાલો મિત્રો હવે ઘરે જઈએ. તો હાલો મિત્રો આપણે અત્યારે ઘરે પૂગી ગયા છે મંદિરેથી, અને હવે પછી આગળ આપણે અત્યારે નાવા જવાનું છે. તો ચાલો નાઈ. આપણે અત્યારે જમવા બેસી ગયા છે, અને તમે જોઈ શકો છો રોટલી, ડુંગળી બટેટાનું શાક, સાઈસ, અને અત્યારે આપણે ટપુસેના ચાલુ છે. તો મિત્રો જે આપણે ફેમિલી સ્ટાર મૂવી જોતા હતા બહુ મસ્ત છે, તે પૂરું થઈ ગયું છે, એટલા માટે હવે આપણે ટપુસેના ચાલુ કર્યું છે. અને તો મિત્રો હવે વ્લોગને એન્ડ કરીએ છીએ. તો આશા કરીશ મિત્રો કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. તો ત્યાર સુધી બધાને જય માતાજી.